વાવથરાદ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા હોટલ સિવાય ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના સન્માન અને જન્મદિવસની ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે આસોદર, ચારડા, પાવડ અને ભાપી મઠ સહિતની જગ્યાઓના મહંતશ્રીઓ તથા સંત મહતોની વિશેષ ઉપસ્થિત રહી હતી। તેમણે આરસી વચન પાઠવ્યા હતા। ભાજપ મહામંત્રી, બનાસ બેંક અને બનાસ મેડિકલ કોલેજના ચેરમેન સહિત સમગ્ર રાજપૂત સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાજપૂત સમાજના આગેવાનોએ અધ્યક્ષશ્રીને તલવાર અર્પણ કરીને તેમનું ગૌરવભેર સન્માન કર્યું હતું, જેના બદલ શંકરભાઈ ચૌધરીએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિકાસનો સંકલ્પ દોહરાવ્યો હતો। આ સત્કાર સમારંભ દરમિયાન રાજપૂત સમાજના પ્રમુખ શ્રી ડીડી રાજપૂતે સરહદી વિસ્તારમાં શંકરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યો અને જિલ્લાને પ્રથમ નંબર પર લાવવાના તેમના અવિરત પ્રયાસો બદલ રાજપૂત સમાજ વતી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તમામ સંત મહંતોના આશીર્વાદ લીધા હતા અને રાજપૂત સમાજનો આભાર માન્યો હતો। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેમનું સ્વપ્ન વાવ-થરાદ જિલ્લાને અગ્રેસર બનાવવાનું છે। તેમણે જિલ્લામાં શ્રેષ્ઠ શૈક્ષણિક ઇન્સ્ટિટ્યૂટો લાવવા, પ્રાથમિક વિદ્યાર્થીઓનું માનસિક બળ વધારવા અને લોકોને પોતાના જ વિસ્તારમાં સારી શિક્ષણ સંસ્થાઓ મળે તેવા કામો કરવા પર ભાર મૂક્યો હતો। તેમણે કહ્યું કે તેઓ માત્ર સામાજિક પ્રસંગોમાં જ નહીં પરંતુ સરહદી વિસ્તારના લોકોનું જીવન ધોરણ આજે જે છે તેના કરતાં પણ વિશેષ અને સારું બને તે માટે કામ કરી રહ્યા છે। તેમણે આ સપનું સાકાર કરવા માટે તમામ પ્રજાજનોનો સહિયારો અને આશીર્વાદ માંગ્યા હતા। જે ઇન્સ્ટિટ્યૂટ જે અત્યારે કદાચ બનાસકાંઠા જિલ્લામાં ન આવી શક્યા હોય, જે ગુજરાત રાજ્યની અંદર કદાચ ન આવી શક્યા હોય, એવા શિક્ષણના ઇન્સ્ટિટ્યૂટ આપણે આપણા થરાદના આગળ લાવીશું, એને ઊભા કરીશું અને મોટી ક્રાંતિ ઊભી કરશે। એનું નવું જનરેશન જે સ્કૂલોમાં હું જાઉં છું, હું અત્યારે તમે જોતા હશો પ્રાથમિક શાળામાં જાઉં છું, મને ઘણા બધા કહે છે કે શંકરભાઈ તમે ગાંડા થયા છો, પ્રાથમિક શાળાના જે છોકરા છે એ તમારા મતદાર છે કે તમે નાના નાના બાળકો સાથે વાતો કરો છો? મેં કીધું હું એની સાથે ઉર્જા મેળવું છું, એ નાના નાના બાળકોને મળું છું, એને સમજું છું, એનું જ્ઞાન જોઉં છું, એનું નોલેજ જોઉં છું, એનું વિચારવા માટેની જિજ્ઞાસા જોઉં છું અને જોઈને વિચારીને કહું છું, સમજણપૂર્વક કહું છું, માત્ર એને યોગ્ય વાતાવરણ આપવાની જરૂર છે। હું એના માટેનું યોગ્ય જો શિક્ષણ અહીંયા ઘર આંગણે ઊભું કરું તો આજે રાજ્યના અને દેશના ખૂણાની અંદર સૌથી છેલ્લા વિસ્તારોમાં કદાચ આપણો વિસ્તાર આવતો હોય, પરંતુ હું એ જોઈ રહ્યો છું માત્ર ગણતરીના 10 વર્ષની અંદર આ દેશના અગ્રહરોળમાં પહોંચી શકે એટલી પોટેન્શિયાલિટી આ સંતાનોમાં છે। માત્ર એને એ યોગ્ય એન્વાયરમેન્ટ આપવાની જરૂર છે અને આપ સૌને ભરોસો આપું છું કે ભગવાને મને જે બુદ્ધિ શક્તિ આપી છે એનો ઉપયોગ હું આપણી આવતીકાલ ઉજળી થાય એના માટે કરીશ, એના માટે કોઈ કચાશ નહીં રાખું। અને એ કામની મને ખબર છે કે એમાં મતના સરવાળા ના વધે, મતના સરવાળા ન વધે એની એ ખબર છે અને મને કામ કરાય। ખાલી લગ્ન પ્રસંગે મહેણામ જો હારા ભલા પ્રસંગે હાજર રહો, તમારે કાંઈ માથાકૂટ નથી। મેં કીધું તમારા બધાની વાત બિલકુલ સાચી છે, પરંતુ મારું આ લક્ષ્ય નથી। હું કંઈક કરવા માટે જન્મ્યો છું। મારે ખાલી કેટલા વખત હું જીતી ગયો એના માટે હું નથી। મારે તો આ પૃથ્વીને જેવી છે એના કરતાં કંઈક સારી બનાવવી છે। મારે લોકોનું જીવન ધોરણ જે કંઈ છે એના કરતાં કંઈક સારું કરવું છે, એટલે મારું નિર્માણ એના માટે થયેલું છે। એટલે હું માત્ર રેકોર્ડ બનાવવા માટે નથી જીવતો, અથવા તો રેકોર્ડ બનાવવાનો મનમાં અભરખોય નથી, મનમાં એવું નથી કેટલી વાર જીત્યા, કેટલી વાર પેલું કર્યું। આ જીવનનું લક્ષ્ય નથી। જીવનનું લક્ષ્ય છે કંઈક કરી છૂટવાનું। તો આ એક બધા કામોમાં તમારો સાથ સહકાર મારે જોશે। આ બધા કામોની અંદર તમે સમજણવાળા છો, તમને સમજણ પડે છે, કહેવાની જરૂર નથી હોતી। સમજાય છે બધાને? તો થોડો ટેકો રાખશો તો આગલી પેઢીઓ તરી જશે, આખી પેઢીઓ તરી જશે। અને હું જોઈને આવ્યા પછી કહું છું, દુનિયા જોઉં છું ને પછી કહું છું।